નમસ્કાર મિત્રો, જો તમારી પાસે 1 મિનિટનો સમય હોય ને તો મારી વાત ધ્યાનથી સાંભળજો. હું એડવોકેટ કિંજલ પટેલ, ખેડૂત દીકરી. સૌ પ્રથમ તો આપ સૌનો આભાર કે ગુજરાતના 4,30,600 થી વધારે ખેડૂતો તથા ખેડૂત પરિવારના સદસ્યો મારી સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે વાત મારા ખેડૂત ભાઈઓની કરીએ તો અત્યાર સુધી વરસાદ લગભગ દરેક જગ્યાએ સારો છે અને આ વર્ષ સારું જાય ને તેવી મારી ઈશ્વરને પ્રાર્થના. પરંતુ હંમેશા મને એક સવાલ થાય કે જે વખતે વરસ સારું હોય ને તો ઉપજનો ભાવ નથી મળતો હોતો અને વરસ મોડું હોય ને તો ઉપજ નથી હોતી. અને જ્યારે બિયારણ એટલે કે વર્ષના અંતે બિયારણ, દવા અને મહેનતના ખર્ચા કાઢીને જોવામાં આવે ને તો ખેડૂત લગભગ ઘરે કંઈ નથી લઈ જતા. અને બીજો સવાલ એ કે મોટા શહેરોમાં ફળ, શાકભાજી અને ધાનના ભાવ આસમાને છે. તો એ લાભ જાય છે કે કારણ કે દેખીતી રીતે મારા જોયા પ્રમાણે મને નથી લાગતું કે એ લાભ ખેડૂત સુધી પહોંચતો હશે. તો મારી મોટા વેપારીઓને, અધિકારીઓ અને સરકારશ્રીને વિનંતી છે કે એ બાબતે એ મુદ્દે થોડું વિચારજો કે ખેડૂતો કમસે કમ પોતાનું ઘર ચલાવી શકે. અને હા, બીજું, જમીન બાબતની જે કાયદાકીય પ્રક્રિયા એકદમ જે જટિલ છે ને તે પણ થોડી ખેડૂતો સમજી શકે ને તેવી સરળ બનાવવા વિનંતી. આભાર. જય ભારત, જય જય ગરવી ગુજરાત.